લોકસભાની અંદર જે વેલ હોય ત્યાં કાળા વાવટા લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે 10 જ મિનિટની અંદર લોકસભાના સ્પીકરે સંસદને સ્થગિત કરી દીધી. 21 જુલાઈથી સંસદનું ચોમાસાનું સત્ર શરૂ થયું છે. આજે ત્રીજો દિવસ છે, પરંતુ સંસદ ચાલતી જ નથી અને વિરોધ પક્ષો એટલો બધો હોબાળો મચે છે કે સંસદને સ્થગિત કરી દેવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી આવું જ ચાલી રહ્યું છે. આજે પણ એવું જ બન્યું. સવારે 11 વાગ્યે જ્યારે લોકસભા ચાલુ થઈ અને 10 જ મિનિટની અંદર 12 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી અને ફરીથી જ્યારે 12 વાગ્યાથી ચાલુ થઈ તો પાછી 2 વાગ્યા સુધી સંસદને સ્થગિત કરી દેવામાં આવી. વિપક્ષો સતત હોબાળો મચાવી રહ્યા છે અને સંસદની બહાર અત્યારે હોબાળો મચે છે અને વિરોધ કરી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સંસદનો આજે ત્રીજો દિવસ પણ હંગામાઓ ભરેલો રહ્યો અને વિપક્ષના જે નેતાઓ છે, સાંસદો, એ આજે સવારે લોકસભાની અંદર કાળી પટ્ટી પહેરીને આવ્યા હતા અને લોકસભાની અંદર જે વેલ હોય ત્યાં કાળા વાવટા લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે 10 જ મિનિટની અંદર લોકસભાના સ્પીકરે સંસદને સ્થગિત કરી દીધી. જ્યારે લોકસભાની બહાર જઈને રાહુલ ગાંધીએ એવું કીધું કે સરકાર કહે છે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે અને જ્યારે ટ્રમ્પે ઓપરેશન સિંદૂર રોકવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે 25 વાર સીઝ ફાયરની વાત કરી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત પણ જવાબ આપ્યો નથી. ભારતની વાતમાં બોલનારા ટ્રમ્પ કોણ? તો પીએમ મોદીએ જવાબ આપવો જોઈતો હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસના વિદેશ પ્રવાસે ઉપડી જતા વિપક્ષો હવે આ એક નવો મુદ્દો ઉપાડી શકે છે. કારણ કે વિરોધ પક્ષો સતત આ જ વસ્તુની માંગ કરી રહ્યા છે કે પહેલગામનો મુદ્દો, ઓપરેશન સિંદૂર, આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે સંસદમાં આવીને નિવેદન આપે. પરંતુ પીએમ આવ્યા નથી. ભાજપ સરકારે કીધું છે કે અમે ઓપરેશન સિંદૂર પર વાત કરવા માટે તૈયાર છે. આના માટે જે તારીખ નક્કી કરવાની છે એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કમિટીની છેલ્લા 16 કલાકથી મિટિંગો મળી રહી છે, પરંતુ હજુ પણ એની તારીખ નક્કી નથી થઈ. બીજી તરફ બિહારમાં જે મતદારોની ફેરફારોનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એનો પણ વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે અને એના માટે પણ હંગામો કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, જયા બચ્ચન, આ બધા અને કોંગ્રેસના નેતાઓ, સાંસદો બધા લોકસભાની બહાર હંગામો કર્યો હતો. રાજ્યસભાની અંદર પણ સતત હંગામો ચાલી રહ્યો છે. અત્યારે 2 વાગ્યા સુધી તો સ્થગિત છે, પરંતુ છેલ્લા પહેલે દિવસે તો 4 વખત સંસદ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભાજપે અગાઉ બી કીધું હતું કે તમે નિયમ પ્રમાણે સંસદ ચાલવા દેશો તો તમને જવાબ મળશે, પણ તમે સંસદ જ નથી ચાલવા દેતા તો તમને જવાબ કેવી રીતના મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.